દાદાજી રામ રામ સીતારામ। જો અમારે લેઝર તૈયાર થયો અહીંયા એક લેઝર વાળા સર્વિસ કરાવવા જાય આવી ગયું હેઠા ઉતરીને કરી લઈએ જરા એક લેઝર અમારે આખવા જવાનું છે આમ જામનગર ને બાજુમાં લેઝર ને સર્વિસ ને ઝીણું મોટું કામ ને કરાવવા છે લેઝર વાળા ઉપડ્યા સમજો અમારે દેવાભાઈ છે ને ત્યાં આમાં ઝીણા મોટા વાયરિંગ ને ખરાબ છે એટલે સર્વિસ કરાવી પછી જશે આમાં પંચર લાગે એ કરાવી લીજે બેમાં હે એકમાં બેમાં આમાં જો એ પછી કરાવી લે છે એમ પંચર ને એમ ટાયરું હાટે બદલાવે નાખવા અવરા પછી કરી નાખવા લેઝરને આ ઓલું હે ને ઓલી કોરા આ કોરા એટલે કહાય નહીં સોંડિયરને જો આમાં મગોટું ભરવાનું હોય હવે એનું મગોટું હારવાનું હોય નાને લેઝરમાં હાલવા જવાનું હોય એટલે આમ લેઝર કોઈને હાંકવું હોય ને તો એ કહેજો ભાઈ ઓટોમેટિક ભરી લે ને ઓટોમેટિક ખાલી થઈ જાય તમારે ઉબડ ખાબડ રસ્તા ને ભાઈ ખેતરને હોય ને બધું કમ્પ્લીટ કરી લે કારણ કે અગર જ્યાં પાણી ભરાય ત્યાં પણ સુમાહામાં તકલીફ પડે ખેડૂતને ત્યાં માંડવી સારી ન થાય બહુ વરસાદ થાય એટલે અને ઓછો વરસાદ થાય એટલે ઉપર સારી ન થાય જ્યાં પાણી દળતું હોય ને એટલે આ કમ્પ્લીટ કરી નાખે તો અમે બધા ખેતરું કર્યા ત્યાંથી હજી એકવાર સોરી ઉપડે જો પરવાર આવશે તો હજી એકવાર પાછા કરશું થોડા કરવાના હોય ઠેસર અહીંયા ઊભી ગયો તો હવે એક ઠેસરવાળું કામ હવે પૂરું થયું એ જો આમાં કાલે વરસાદ હતો પાલાને બધા ઢાંકીને રાખ્યા નાને સર્વિસ કરીને હવે મૂકી દીધું એટલે હવે મગ ને અડદ ને સોરીને આવીએ ને ત્યાં હાલવાનું જો ઓઇલ બોઇલ મારી કમ્પ્લીટ કરીને હવે મૂકી દીધું હવે હાંકવાનું છે તે દી ત્યાં લગન પડ્યું રહી સર્વિસ કરીને મૂકી દીધું જો આમાં આપણે આ ખડવાયું તો લગભગ તો ઉગે વાંધો નથી એમ કૂટા ફૂટ્યા એને કંઈક ફૂટ્યું તો ખરી પણ હજી જોઈએ એવું નથી ફૂટ્યું તો આમાં નથી ફૂટ્યા કૂટા આવે શું કરે આમાં ફૂટી ગયા હવે આજે વારે પાણી કાઢશે આમાં એમ તો ફૂટે તો ખરી નીચેથી આમાં શું છે જોઈએ આપણે આમ જરાક ફૂટ્યા તો ખરી ભાઈ આમાં જો આપણે લાગે કે નથી ફૂટ્યા પણ આમાંય નીકળ્યો કૂટો આમાંય નીકળ્યો દેખાતો નથી પાંદડામાં આવી ગયેલ છે એટલે જોઈએ જે કાદો આપણે એમ ખોલીને ક્યાંક આમાં એ ખોલીને જોઈએ તો ખબર પડે અમુક તો અમારે આમાં ડોન હે ને અને ખોલીએ જોઈએ શું થાય હા ભાઈ આમાંય ફૂટ્યા એના આમાંય ફૂટ્યા ભાઈ જો બધીમાં ફૂટે તો ખરી આમાં નીકળ્યા ને ઓલામાં નીકળ્યા નથી એટલે આપણે થાય કે નથી ફૂટ્યું કદાચ કોક વરે ફેલી થશે એવો સોડવું એમ કદાચ કોક ફેલી થાય પછી તો કંઈ ના એમ તો લગભગમાં નીકળે ભાઈ એક લગભગમાં નીકળે હજા આવો કોઈ છે આ ફેલ થાય અને પાછો પાડી નાખ્યો ને એટલે પણ આમાંય પાછો ફૂટે તો ખરો એમ જો એને કે એમાંય ફૂટે જો બધાય ફૂટી જાય ભાઈ હાલશે કોક કરે કદાચ એકાદું ખરાબ રહીએ બાકી તો ફૂટી જશે આજે આમાં પાણી કઢાવી દઈએ જો અમારા ભૈયાના ટાણમાં કોરું મગોટું નાખ્યું અને ખાસ રામ લખનને હરખો ઊભીને ખાલે રજા ધક્કા મારીને કા બીજાને બે ખાસે નગર અને આ ગમાણિયા છે પણ એ ગમાણમાં નાખીએ ને તો શીંગડા અડી જાય છે શીંગડા કહાય જો ત્યાં મીડિયા જોડવા અમારે
બે નહીં ડાબિયું ખૂટ્યું ને બે દેવમણી ને કંઈક કપારમાં હે ને આમ ઝાલરમાં ત્રિસૂળ છે અટાણામાં જોઈ લે આમાં પછી પાણી પી લે હવે એવા થઈ ગયા તમે હિંગી ન તડવા દેતા પાણી પી લઈએ ઓલા નથી પીતા હજી પછી નાઘોરી મગોટું ખાવા માંડ્યા ત્યાં કટિંગ કરેલા ખડ નહોતા ખાતા અહીં નાખ્યું ને અહીં જે નાખ્યું તો સાફ કરી ગયા અટાણામાં જો પાલો ખાય એને કે પાલો ખાય અહીંયાના હાટું પાણી ભરીને રાખ્યું ઓલા રામલખનની ન પીતા પહેલાં આમાં ઓટોમેટિકમાં આવ્યા ને તે આ નથી પીતા એટલે આને અલગ ભરીને રાખ્યું એટલે બે આ પણ જુડવા જ છે એટલે બાજુ બાજુમાં જ ખાય મારે જરાક આમ હમું કરવું ધૂળ બૂડ ને ઉમણી થાય એવું પણ નથી થતું હજી આને હે ને ઓલી ગમણ ચોખ્ખી કરીને ત્યાં પાલો નખાવીએ ને તો વધારે ખાય હુકાય ને એટલે તડકાનું વધારે ખાય એ બાપુ આમ જરાક હલાવી નાખીએ ને તો ધૂળ નીચે વહી જાય નાગોરી છે અમારે હાલો હોય ને હાલો હાલ હાલ ખોજા બહુ એને ખોજા એટલે કહેવા પડે આમ આમાં પાલામાં હે ને ધૂળ બહુ છે અમારે પાલો ભારી પણ કાલ જો સણાને ખારીયું નાખ્યું દૂધ એ સાઈડમાં નાખીને રાખીએ થોડું થોડું ખાતા શીખી જાય ને ચણાનું ખારીયું ખાય ને એટલે પાણી પીએ ને પાલોય ખાય મિક્સિંગ હોય ને એટલે જો મીંડ્યા બરોડવા સાંજે લીલું ચડે ને ખડ કટિંગ કરીને નકર તો આખું નાખતા હતા આખામાં રાડા કાઢતા હતા કાલ કટિંગ કરીને નાખ્યું એટલે કટિંગ કરીને ખાઈ ગયા એ કટિંગ કરીને નાખ્યું એટલે ખાઈ ગયા આ બાજુ જો અમારે સોરી છે આમાં એને કે સોરી આમાં દવા છાંટશું ને હવે વરસાદ તો કંઈ નથી દેખાતો બહુ ભારી છે ઘાટી જરાક વધારે થઈ ગયા આમાં એવું લાગે બેલા વેલા વાવતા હતા ને આપણે કોઈ વર્ષ વાવી નથી સોરી એટલે જરાક વધારે ઘાટી થઈ ગઈ જો હમણાં પછી માપ્યા કરી એટલે એવું હા ભાઈ એવા ને વાવવાવાળાને આપણે કહીએ એટલે વાવી દઈએ એટલે આમ છે જોઈ લે અમારે નાઘોરી ખાય એનું નામે રામલખન જ રાખી દઈએ ભાઈ બધા ગઈએ કે રામલખન સારું એટલે મેં કીધું થવા દઈએ એમ ત્યાં નાઘોરી રામલખન ને ઓલા કાગરેજ રામલખન આના નામીને રામલખન જ છે તો જબરા બહુ પણ આમ હું ઓલા બિચારા 3 મહિના ભૂખું કાઢીએ ને આફરા અંદર વયા ગયા આના કે કાંઈ મોટા નથી આપણે કરશનભાઈ લઈ આવ્યા હતા આપણે ઓલા રામલખન લઈ આવ્યા ને એની પાસે જતા એટલે કરશનભાઈ કે મેં કંઈ એને આઈક્યા નહોતા કે ખાલી કે એક વરસ એટલા જ રાખ્યા હતા 7-8 મહિના અને સંજયભાઈને દીધા સંજયભાઈએ 6 વર્ષ સંજયભાઈને પૂછ્યું ને સંજયભાઈ કે મેં 6 વર્ષ આઈક્યા પછી લઈ ગયા અમારે ગો ટ્રસ્ટમાં કિશોરભાઈ ધરાડ લઈ ગયા હતા રૂપારા બહુ ના હતી કે હોજા બહુ ને રૂપારા બહુ તો આપણે લગ્ન વિવાહમાં આવીએ ને સુખી થાય ને સંજયભાઈને એમ કે આપણા કરતાં ત્યાં સુખી થાય કે બહુ એવા હાટું દીધા હતા તો આ ગાયઠના ત્યાં જઈને દુઃખી થયા એ કે દુઃખી થયા સિટી ફાવી જ નહીં આ જોવો ને કે અહીં શું અમે ત્યાં એ પાલો નાખતા હતા અમે પાલો જ નાખીએ પાલો ને ચણા ને ખારીયું ખડ ને અમે તો 2 ટાણા હવારે તે હું પણ નાખીએ હાન લગણ ખાય એટલું નાખી દીધું ભારી ભરી અને ત્યાં તો ઓલા 3-4 ટાણા નાખતા ને અલગ અલગ બધું પણ કે આપણે 32 જાતનું ભોજન નથી જોતું કે અમારે 2-3 ટાણાનું અલગ અમે અહીં સવારે નાખી દઈએ ને તો હાન લગણ ખાય સાંજે ગમાણ સાફ કરી નાખશું ઓલું ખડ એટલે સવાર લગણ ખાય પાછા અટાણ સવારથી જો આ બધું સાફ કરી ગયા કાંઈ નહોતું એ ખડ એમ બધું સાફ કરી ગયા એમ ભગવાન દયા છે આપણે એ ખાવા માંડે આવે ને વૃદ્ધ હોય તો નરવા થઈ જાય હમણાં આ રહી છે ને 2 મહિના 3 મહિના રહ્યા એટલે સકલ બદલાવી જાય એટલે અમારા નોકર આવ્યા અર્જુન ગાંડા દોડવા આવ્યા દોડે જોરદાર પૂરી રીંગ પકડે ડોહાણ એને આખી રીંગમાં દોડે 4.5 વર્ષનો થયો છે લઈ લે દબદબાટી બોલાવી દે
આને હું એવા છે નાનો હતો ત્યાંથી આપણે રિંગમાં દોડવીએ એટલે નાગરાજ છે ને નાગરાજ એવા નથી દોડવાનો આને તો પરવે કંઈક ક્યાંક રેડ ભફેડ કરી નાખીએ ધબધબાટી બોલાવી દે આજે વારે અટાણે ગરમી ને તડકો ને ત્યાં જો બોર લાઈનનો હે અને બાપનું નામ અર્જુન બાડો હતું એમ તો બાડો જ કહેતા અમારે એકવાર કોઈ નહોતો એવો ઘોડો જ હાઈડવાળો નહોતો અહીંયા અમારે આનો બાપ હતો ને એવો ઘોડો જ નહોતો એ વિચરો અમારે તો આખો રિંગ ન હોય પણ મેળામાં વિચરો એટલે એને જ જોવે બધા એને જ જોવે આપણે આ ઘોડા થઈ જાય ને તેથી લઈ જાય એટલે ખબર પડશે કેવડા ઘોડા એમ લઈ લે અમારે તાજ હજી તો 2 મહિનાનો નથી થયો તોફાનનું રિઝલ્ટ કાન ને જોજો એમ કુંઢીદાર કાંઈ ઘટે નહીં એને કાન એવા કુંઢીદાર એના બાપ જેવા આઠ તારીને આમ દેવમણીને પગું પગું જોઈ લે આમ વછેરી એક આવી હતી આપણને એવી એવો જ પટોન એવા જ કાન આખી કાળી આ કુમે દે ઓલો કાળી હતી ને કાંઈ ઘટે નહીં જો આ એની માં છે અને નકર અભિજીત આવ્યો હતો પછી કલ્યાણ ઘોડો બતાવ્યો હતો આપણો બતાવ્યો તુફાનનું રિઝલ્ટ તાજ જોઈ લ્યો દેવમણીને કંઈ ઘટે નહીં સમજો ગરનો એવા કરીને અમે એવા કર્યો અમારે એટલી નાગરાજની હમણાં 3 વસેરી આવી બધીને લગાડ્યું કાકાએ એને કે લગાડ્યું આમ ખરેખર આને ગરને દઈને એવા કરાય નકર આને બોલાવાય નહીં ઝીણકું હોય તો એને રખડવા દેવાય ગર ખાઈ ખવડાવાય કાં આ ભડકે બહુ જોજો આગળ આમ જરા કાંઈ કરી ભાગી જાય જો જરાક ઓલું કરો એટલે ભાગી જાય જોઈ લે આમ વટ ને પાવરને કરીને ઊભી પાછો આમ જબરો થાય હાઈટ બાઈટ ને તમે જો એની મા પાસે જાય એટલે તમને ખબર પડશે એને કે એની મા પાસે જોઈ લે આમ પેટથી ક્યાંય ઊંચો ને કદાચ વેટથી ગણાઈને વસેરા ઘૂમરા મારતા હોય આ કોર સેલકોર દોડી નીકળી જાય અને બહુ હાઈટવાળી એની માય ને 62 ને આજુબાજુ પણ આમ પેટવાળી એવાને બચ્ચા જોરદાર દીએ એમ છે જોઈ લ્યો આડો જઈને ઉભાઈ ગયો હતાઈ ગયો તાજ હાલ આવશે અરે પાછો હમણાં લક્ષ્મી આજે જે થયો કેટલા દિવસનો મારા હિસાબથી 2 તારીખે એનો જન્મ હે 2 મહિનાની હા એટલે 3 મહિનો ના હા બહુ કંઈ યાદ નથી હા 1 મહિનાની 2 તારીખે જન્મ હે આપણે સુરત હતા આપણે ત્યાં રિંગ શો હતો ને 1 મહિનામાં 2 તારીખે ત્યાં એનો જન્મ હે એટલે તો હજી આજ 20 તારીખ છે 3 મહિનાની એટલે પાછી 2 તારીખ આવે ને ત્યાં 2 મહિનાનો થાય હજી 2 મહિનામાં 12 દિવસ ઘટે ને ઓલે ખરે તો 28મો મહિનો હતો એટલે એમ તો 2 તારીખે 2 મહિના ન થાય પણ તારીખના હિસાબે ગણવો પડે તો એથીના હિસાબે તો હજી નથી થયો જોઈ લે હાઈટ બાઈટના કાંઈ ઘટે નહીં હા હે જબરો આવા રિઝલ્ટ આવે એને રિઝલ્ટ કહેવાય પટ્ટો તો એના બાપથી ક્યાંય હરે એની નાની જેવો કાન પણ એની નાની ને એવા જ છે તુફાનને ગુંડા જોઈ લે એવા ઘોડા બતાવીએ તો થાય એને વસેરી આની 2 ની એવી આવી તુફાનની દીકરી પણ એ તો 8 મહિને ઓફ થઈ ગઈ કાળી આખી હતી એને 4 પગ વાઈટ હતા 1 પગ વધારે હતો 3 ઓસેરા હતા પણ રૂપમાં તો કંઈ ઘટે નહીં એમ કુંઢીદાર કાન જોઈ લ્યો આ એના બાપને એમ ઓલી વસેરીને એવા જ હતા હજી તો 2 મહિનાનો નથી થયો માંડ્યો તો આવવા બસ એ માતા આ એની માને જો આ એની માને એવો પટો સીધો પણ એવો નથી ઉના જેવો નથી તાજ જેવો તાજ હાલો એની માને ઝીણકી ખે દેવમણી અમારે તાજને જબરજસ્ત જોઈ લે એટીટ્યૂડનો પાવર ને ગરદનને તો કાંઈ ઘટે નહીં
પાછો આડો હતાઈ જાય. જોઈ લે હાઈડ તમે દેખી શકો. આવું મારી બાજુ જોવે હમણાં પગુન પણ એમ થાંભલા દેવા. જો આ એની માનાઈ તમે દેખો, અને આ 2 મહિના નથી થયો હજી. પગું દેખી શકો, જો 2 બાજુમાં જ ઊભા. જોઈ 8 તારીખને ઊભો થાય. જોઈ હવે દાવશે ને આડો ઊભીને દાવશે. પાછો નાગરાજ બતાવ્યો આમાં એવા ને નાગરાજ નાગરાજમાં એથી સારા રિઝલ્ટ આવશે. હાઈટ જબરદસ્ત. પસકલ્યાણ તો નાગરાજની મા પસકલ્યાણ હે, નાગરાજી પસકલ્યાણ, પણ નાગરાજનો બાપ પસકલ્યાણ નથી. અમારે તુફાનને આખી પેઢી દર પેઢી પસકલ્યાણ હે. મા પસકલ્યાણ, માની માઈ લગભગ પસકલ્યાણ હે. આપણે જોઈને જ પણ એક ભાઈ કહેતો હતો. અને તુફાની પસકલ્યાણ ને તુફાનનો બાપી પસકલ્યાણ, એટલે એવું હે બાપ. જો અમારે કોહિનૂર હીરો ઊભો નાગરાજ. આના કદાચ બધા રિઝલ્ટ અને એની માવું ફેર્યું કરી હોય ને તો હિન્દુસ્તાનમાં કોઈ ઘોડો નથી આવો. એટલે આને કોહિનૂર હીરો કહો. જો એક પગ ઓછો હોય એને કામ, જો એક પગ એનો ઓછો હોય. બાકી જે પૂરેપૂરો પસકલ્યાણ. આ પાછળનો જાજો નાગીલા જાજા પટ્ટો બટ્ટો ને એની મા બહુ ભારી નાગરાજની. પછી એનો બાપી બહુ ભારી હતો. પણ આપણે અમારે અહીં દાદા હે ને, અમારે શું નામ ભૂલાઈ જાય, એ કહેતા હતા કે પહેલાં એ કે રમભાઈ કે વસેરા કોઈ હાસવતા જ નહીં, કે ગમે હોય આપી દેતા. એ કે આ તો બહુ ભારી હોય, 1-2 રાજ્ય એમ ન હોય ને, એવો વસેરો હોય ને એને એ કે રાખતા રોગો જીવતો, નાખતા તો નહીં જ. કે ખવડાવતા ને ધવરાવતા ને એવું તો કાંઈ નહીં. કે 3 મહિને ધવરાવીને પછી કૂસો નાખીને મોટો થાય. કે પહેલાં ઘોડાની કિંમત જ નથી કાંઈ. કે હવે એ કે બધા તમે ધવરાવો ને દૂધ પીયાવો ને ગાયુંનું ઓલું. પહેલાં એ કે કાંઈ નહોતું ને. પહેલાં જો એ કે નાગરાજને કદાચ ને તમે કે દૂધ તુફાનને પીવરાવ્યું એવું પીવરાવ્યું હોય ને તો હિન્દુસ્તાનમાં કોઈ એવડો ઘોડો હાઈડવાળો ન થાય. એવડી હાઈડવાળો થાય કે નાગરાજ. નાગરાજની મા એવી હતી, નાગરાજનો બાપી એવો હતો. નાગરાજનો બાપ હે ને લગ્ન વિવાહમાં જતો ને એટલે ઓલા ભાઈ હાસ્યો હતો. નાગરાજને નહોતો હાંસ્યો એવો. કેમ કે નાગરાજને કોઈ નહોતો હાંસ્યો, એટલે પછી નાગરાજને તો બાકી નથી રાખી. આખો રજો આવીએ અમારી આન બન ને ચાન આલિશાન. આમ આવીએ ને રિઝલ્ટ અમારે નાગરાજનું તાર આવીએ જોરદાર. તેથી ખબર પડી છે નાગરાજ કામ હે ને. એક નાગરાજ કેવો હે ને તેથી ખબર પડી છે આલિશાનમાં. જેથી રિઝલ્ટ આવીએ ને તેથી એવી ઘોડી કોઈ નથી બતાવી. જોઈ લી અમારે તાજ નહીં એવો એમ એને પટ્ટો એવો જ આવ્યો. જો આ તાજની નાની થાય તુફાનની માં એમ પટ્ટો બતાવીએ જરા. ખાલી માથા આમણી હાલ હમણું મો કરે ને હાલ મો નથી કરવું. હાલે અમે ઓલી બાજુ જાય મને હે આકોરા ફરી જાય. જો જો હાલો રે હાલે સાહેબ. જો આ તાજ ને એવો સ્પટો હોય વચ્ચો જોવા નથી દેતી. ઊભી રહે જો તાજ આમાં ઊભા. આમ સાંભળે તાજના બાપ તુફાન અમારે કુંઢા એને કુંઢા. જોઈ લે કાંઈ બટકો બટકો ને કાંઈ નહીં. એવડી દેવું મણી એને છે. આપણે આમ જરાક તમને માલિકો જઈને બતાવીએ ને તો કહે કે આમ તાજનો બાપ કેવો હતો તો તમે ના બતાવ્યો. આ તાજનો બાપ ઉભો રહે ને એને કે આ તાજનો બાપ. જોઈ લે પગું બગુન કેમ પેન્ટિંગ કર્યા એવા 4 પટ્ટો ને એમ પટ્ટો આમ જરાક વાહે, આમ જરાક વાંકો હે ખેર પણ જરાક વાંકો હે. તો જોઈ લ્યો હાઈટ બાઈટ લંબાઈ ને કંઈ ઘટે નહીં. હાલ્યું ને હાલ હાલ જોઈ લે તો જો ખોલીને ભાગી જાય. જોઈ લે
એક ઝાટકામ ખોલી લે દરવાજો આવો રમ દીકરો જોજો એ ખોલીને બારણે નીકળી જાય એવો હોય અંદરથી એમ બારોબારથી લોક મારવો પડે એટલે તો અમે રૂમમાં પૂરીને રાખ્યો ઓવી હારાને રૂમમાં જોજો ખોલશે હમણાં જાહે ત્યાં તો હાઈટ જોઈ લે પણ અહીંયા આવીને વિડીયો તો ઉતારવા જ ના દે હરખો એટલા કુંડા કાન હે કાન તો કોઈ દી કાન તો હરખા રાખે જ નહીં જોઈ લે હાલો ને ફિટનેસ જોરદાર એમ કાંઈ ઘટે નહીં આમ રૂમમાં હોય એટલે ન દેખાય કોકને થાય કે નાના નાના હોય એમ બહાર કાઢે ને એટલે ખબર પડે લંબાઈ ને હાઈટ ને એવાને કે બહાર કાઢે ને એટલે અમારી પાસે તો આમે ઘોડા ન દેખાય હાંઢિયા હોય તો દેખાય કારણ કે આપણે 6.5 ફૂટ છે બધા આમાં એને અમારે બધા 6.5 ફૂટ જોઈ લે આમ વાડ બાળ ને એના કંઈ ઘટે નહીં આપણે જો એમ કાનમાંથી કોઈ કંઈ સાફ નથી કરતા એવા આ ઊભા હોય ખવડાવે આમ જોરદાર એટલે વાંધો નથી સર્વિસને ઓછા ગ્રુમિંગને કરે એમ કંઈ રિંગમાં એને જવા જ ન હોય એવું હા ભાઈ